હેલો મિત્રો, બધાને પહેલાં તો જય શ્રી રામ. અને આજથી આપણે પહેલો વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. તો આપણે પહેલાં બોર તળાવ જઈએ, ત્યાં જઈને હું તમને બોર તળાવનો નજારો બતાડું. અને પહેલો ફર્સ્ટ વ્લોગ છે એટલે થોડું ઓછું ફાવે છે, પણ ધીમે ધીમે વાંધો નહીં આવે, આગળ શીખી જઈશું. તો આપણે મળીએ બોર તળાવ જઈને. હેલો મિત્રો, તમે બોર તળાવ પૂગી ગયા છીએ અને અમારી પાછળ જો સુરેશભાઈ આવે છે. તમને બોર તળાવ આવીને કેવું લાગે છે? ઘર લાગે ઠીક એટલે કઈ રીતે ગઈ ઉપર જાય પછી ખબર પડે ને. ઉપર તારો બાપ કઈ બીજું નવું નહીં બની ગયું હોય ને? એમ ના જાય પછી ખબર પડે. એમ નહીં, તમે કેટલા સમયથી ગામડેથી અહીંયા ભાવનગર આવ્યા તમને બોર તળાવ આવીને કેવું લાગશે? હરિયાળી છે એમ મારે નાજી ચેક કરવું પડે ને યાર. આપણે ઉપર પહેલા તો જો મિત્ર અમે એટલા બધા માવા લાયા. હા, સુરેશભાઈ ના પછી માવાની આદત છે એટલે એને જબલું ભરીને હારે રાખવું જ પડે. મસાલા સિવાય અમને સેટિંગ આવે નહીં. હા, તમને તમારો બાપ કદાચ મંગળ ગ્રહ ઉપર મોકલી દે તો માવા ગોતી દો. કેમ તો હોય જ આઈલી મણ ઉપાડી કરેલી. હેલો મિત્રો, અમે બોર તળાવ પહોંચી ગયા છીએ. શું કેવું છે રાકેશભાઈ તમારું? ફાઇનલી બોર તળાવ આવી ગયા છે. હા, અને તમે કેટલા વર્ષથી બોર તળાવ જોયો નતું કે નહીં? એટલે તો તમને આ બોર તળાવ બતાવવા બરોબર. એટલે તો અમારી પેઢીઓ કઈ નહીં જોયું. આ તો ભાવનગર તમે તમારા બાપ એકલા માવા ખાવા માંગરા. માવા તો જોશે. ચાલો મિત્રો, ધૂળી ફૂલ જોશે. અત્યારનો નજારો થોડોક તડકા વાળો છે, સારો છે. પૂરા ઘર જોવો ખાલી ભાવનગરમાં. ઓલા આપણે મકાન બનાવીએ તો વચમાં ઓલું ટાપુ છે, ત્યાં દેખાય છે. એમ છે. હા, એમ ત્યાં બનાવી. એટલા મકાનની જગ્યામાં તમારે પછી એક બાજુમાં માવાની દુકાન જોઈએ. એટલા માવાની દુકાન તો છે ને. એ વાત હશે. હાલો મિત્રો, આપણે આગળ જોઈએ છીએ. સુરેશભાઈને આજ બધું બતાડી જ દેવાનું છે આપણે. હેલો મિત્રો, તમે બોર તળાવ તો આવી ગયા, પણ તમને મસ્કરી કરવામાં તમને નજારો ન બતાવી ગયા. કાંઈ વાંધો નહીં, પણ હવે કન્ટિન્યુ વ્લોગમાં બના રહો એટલે આખું બોર તળાવ કઈ રીતનું છે બધું તમને બતાવી દઉં. બરોબર? શું કેવું સુરેશભાઈ તમારે? સહી વાત. તમે તો બધા હિન્દી ફરવા જેવું તેવું આવડે બોલી લઈએ આપણે કઈ એવું નહીં. વ્લોગમાં કન્ટિન્યુ બના રહો, એવું બધું બતાવતું નહીં. મિત્રો, અહીંથી તમને બોર તળાવ નીચેનો નજારો પણ બતાડી. અહીંથી બહુ ઊંચું છે. સુરત અહીંથી ઠેકડો માર્યો હોય તો શું થાય બેરું? ઈંડા વેરાઈ જાય. જો મિત્રો, સૂરજ હવે આથમમાં ઉપર છે, પછીનો તમે નજારો જોજો તો તમને કાંઈક અલગ જ લાગશે. અત્યારે પણ કાંઈક અલગ છે, અને પછી જોશો તો પણ કાંઈક અલગ જ લાગશે. અને મિત્રો જો, અહીંયા વધારે બધા કપલ ને નવા લગ્ન થયા હોય ને અમારી જેવા લુખાઓને બધા રખડવા આવતા હોય તત્વો. જોવા મિત્રો, બોર તળાવમાં આપણે ઉપર સાયકલ હોતીને ચડાવવા દે, અમને ગાડીઓ હેઠે ઊભી રખાવે. હા, શું કેવું છે તમારું? અમારું પાછળની એવા નદી હુકા ઉપર છે, અને આગળ જો ડેમ છે બતાવ્યું. ઓલું ઓળકો હલવાઈ ગયું છે. એનું કારણ શું છે ખબર? વગર પાણીના હિસાબે ઓળકો નથી, ઓલી બાજુ એક તો નથી, આ બાજુ એક તો વચ્ચે પીળું છે. વચ્ચે રહી ગયું. આવતા સોમાં પાણી ભરાય એટલે ઓળકું તરતું થઈ જાય. અને આ બાજુ જુઓ તમે મમરા કાંક વેરો તો તમને માછલીનો નજારો પણ જોવા મળે. અને અત્યારે તો હું મારો ખોરાક બનાવું છું. જો અને ઓલું સીન લે વડલા. એ વડલો શું કહેવા માંગે છે ખબર છે? પદ્માની યાદમાં વીર માંગડા વાળાનું છે. ઓહો. હા, વીર માંગડા વાળો યુદ્ધ લડતો ને અહીંયા પૂરું થઈ ગયું હતું. પદ્મા આ વડલાની વાત હતી. શું કેવો મિત્ર તમારો? સાચી વાત તમારી. પદ્મા વાળા હોય બધા જમતા લાઈક કરજો.
પદ્માવાળા હા અત્યારે નોર્મલી તમે ગણો ને તો દુનિયામાં 80% ઘાયલ જ છે. જિગ્નેશ કવિરાજના જ ફેન છે બધું. 20% જેવા છે કે એ સુખી જિંદગી જીવે છે. નકર તો ક્યાંક લફરા કર્યા હોય. હેલો મિત્રો, અમે બોર તળાવથી નીકળી ગયા છીએ. શું કેવું છે રાકેશભાઈ? બોર તળાવથી હવે નીકળી ગયા છે. બોર તળાવ કાંઈ મજા આવી નહીં. હવે અમે ક્યાં જઈએ કે અમને ખબર નહીં. ત્યાં જઈ બરોબર. હવે બીજો સીન લેવા જઈએ છીએ. બીજી જગ્યાએ એક જગ્યાએ બહુ સરસ છે ના, ત્યાં જઈએ છીએ. તો મિત્રો બન્યા રહેજો ચેનલમાં. બ્લોગમાં કન્ટિન્યુ બનાવે. થઈ નહીં આવ્યું ખુદીને. તળાવથી રખડીને હવે બોર તળાવની સાઈડમાં ખૂણામાં બેસવા આવ્યા છીએ. અહીંયા એકલામાં બેસવાની કંઈક મજા આવે એવું છે. અને તમે પાછળનો નજારો જોઈ શકો છો. પાછળ નદી છે અને કઈ રીતનો નજારો છે તમે જો. હું કેવો મિત્ર તમે પાછળનો તમે નજારો જોઈ શકો છો. અને હું અને સુરજ અહીંયા બેઠા છીએ. અહીંયા એક જાતનો ચાલુ રસ્તો છે, બધા આવતા જતા હોય છે. પાછળનો તમે નજારો જોઈ શકો છો. હવે સુરેશ તમે એક માવો આપો તો માવો આપણે ખાઈ લઈએ. માવો તમારો બાપ આગળ જ તમે એમ કહેતા હા ને હા, કે માવા તમે આખું ડબલું ભરીને લેવા એમ? માવો તમારા બાપે તમને ખવડાવી ગયો. ભાવે તો તમને જ થી. લાવો લાવો એક માવો લાવો સુરેશ. જુઓ મિત્રો, આ સુરેશ વ્લોગ હારે ઉતરે ને એક માવો ને ખવડાવતો. હમણાં ફૂલ તંગી હાલે છે મિત્રો. આ તો ઓલા દેવા જ ખબર નહીં ગોળા કરી. હા, માવા તો ખીચા પડી નાખ્યો. ખીઝા પાડી દે માવા હતું. લાવો લાવો સુરેશ એક માવો લાવો. માવો હજી વાર છે. એકચ્યુઅલીમાં હજી વાર છે યાર થોડીક માવાની. આપણે યાર આ વ્લોગમાં માવા આટું બાંધીએ તો આ પબ્લિક જોવે એવું કે ના ના, પબ્લિકને યાર આનંદ થશે. જતો આ કટકો દેખાડ દો. આપી દો.